ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીના સચિવ તરીકે આઈએએસ અધિકારીની નિયુક્તિ કરાઈ છે। આઈએએસ આશિષ કુમારની સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી। પહેલીવાર ડેપ્યુટી સીએમ ઓફિસમાં આઈએએસની નિયુક્તિ કરવામાં આવી છે। આશિષ કુમાર પાસે ડાયરેક્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટનો વધારાનો ચાર્જ છે। હવે તેમને સચિવની જવાબદારી સોંપવામાં આવી છે। ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીના સચિવ તરીકે આઈએએસ અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે। વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, હર્ષભાઈ સંઘવીના સચિવ તરીકે આઈએએસ આશિષ કુમારની નિમણૂક કરાઈ છે સચિવ તરીકે, શું વિગતો? પહેલી વખત નાયબ મુખ્યમંત્રીના કાર્યાલયમાં કોઈ આઈએએસ અધિકારીની નિયુક્તિ થઈ છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સચિવ તરીકે આઈએએસ અધિકારી આશિષ કુમારની નિમણૂક કરવામાં આવી છે। આશિષ કુમાર પાસે ડાયરેક્ટર ઓફ ટ્રાઇબલ ડેવલપમેન્ટનો ચાર્જ હતો, તેમાંથી તેમને હવે નાયબ મુખ્યમંત્રીના સચિવ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। અલબત્ત આશિષ કુમાર પાસે ડાયરેક્ટર ઓફ ટ્રાઇબલ ડેવલપમેન્ટનો વધારાનો હવાલો યથાવત રહેશે, પરંતુ તેને વધારાની એક જવાબદારી અને મુખ્ય જવાબદારીના ભાગરૂપે નાયબ મુખ્યમંત્રીના કાર્યાલયની અંદર સચિવ તરીકેની જવાબદારી પોસ્ટિંગ જે છે તે આપવામાં આવ્યું છે। જી નિકુંજ, આભાર જાણકારી માટે।